એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવનું સમાપન થયું છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સહકારિતા મંત્રી અમિત શાહે કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું। અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક સતત આગળ વધી રહી છે તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું। તો બેંકમાં ગયા વર્ષે 100 કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું પણ અમિત શાહે કહ્યું હતું। એડીસી બેંક નાના માણસોની મોટી બેંક છે તેવું અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું। બેંકના અમૃત મહોત્સવ એટલે કે 75મા વર્ષે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બેંકનું સુકાન સંભાળ્યું હતું। આજે તેમના માર્ગદર્શનમાં બેંક શતાબ્દી પૂર્ણ કરીને એક આગવી ઓળખ ઊભી કરી છે। આદરણીય શ્રી અમિતભાઈ સાહેબે સતત 6 વર્ષથી એનપીએ વધતા મોટી રકમના બુક લોસમાં આવી ગયેલી એડીસી બેંકને પોતાની આગવી સૂઝ, કુનેહ અને વહીવટી કુશળતાથી બેંકને પાટા પર ચઢાવેલી। વર્ષોથી ખોટમાં ચાલતી એડીસી બેંક શ્રી અમિતભાઈના નેતૃત્વમાં પ્રથમ વર્ષથી જ નફો કરતી બેંક થઈ ગઈ હતી। આદરણીય શ્રી અમિતભાઈ સાહેબ દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે સહકાર ક્ષેત્ર અને સહકારી બેન્કિંગ સેક્ટરમાં પણ અનેક ક્રાંતિકારી નિર્ણય લીધા છે। તેમના નેતૃત્વમાં દેશમાં 29 વિવિધ ક્ષેત્રોમાં 8 લાખ જેટલી સહકારી સંસ્થાઓનું સુચારુ વ્યવસ્થાપનની દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન મળી રહ્યું છે। એક જ વર્ષમાં બેંક પ્રોફિટમાં આવી અને ડિવિડન્ડ વેચ્યું હતું। એ પછી 25 વર્ષ સુધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે પાછું વારીને નથી જોયું। એ વખતે પહેલા વર્ષે 6 કરોડનો લોસ ધોઈ બીજા 7 કરોડનો નફો કર્યો હતો અને હમણાં અજયભાઈએ કહ્યું 100 કરોડ રૂપિયાનો નફો ગયા વર્ષે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે કર્યો છે। અનેકવિધ નવી પદ્ધતિઓ, કોમ્પ્યુટરાઇઝેશન, ટ્રાન્સપરન્સી, લોનો આપવાની વ્યવસ્થાઓમાં સુધાર, સાતત્યપૂર્ણ મોનિટરિંગ અને ખેડૂતોની ચિંતા બધું કરવાની સાથે જ આજ બેંક 0 એનપીએમાં છે। 0 એનપીએમાં આપણે સૌ માટે ગર્વની વાત છે। મિત્રો, આપણી બેંક અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એ નાના માણસોની મોટી બેંક છે। આ 100 વર્ષના ઇતિહાસમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે 5 પેઢી સુધી અમદાવાદ જિલ્લાના લાખો ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં સમૃદ્ધિ ભરવાનું કામ આ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે કર્યું છે। મને બરોબર યાદ છે